નમસ્કાર મિત્રો. આજે આપણે વાત કરશું એટલાન્ટાના રેસ્ટોરન્ટમાં 48 વર્ષના દાદા સાથે બનેલી ઘટના પર. થોડા વર્ષો પહેલાની આ વાત છે. ગુજરાતના એક નાનકડા ગામમાં હિંમતભાઈ નામનો એક સાદો અને મહેનતુ માણસ રહેતો હતો. હિંમતભાઈનું જીવન કોઈ મોટી સંપત્તિ કે મોટા નામથી ઓળખાતું નહોતું, પરંતુ ગામમાં તેમની ઓળખ એક ઈમાનદાર અને સ્વાભિમાની માણસ તરીકે હતી. યુવાનીમાં તેમણે ખેતી કરી હતી, ક્યારેક મજૂરી કરી હતી અને ક્યારેક ગામના વેપારીઓનું માલ એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચાડવાનું કામ પણ એને કર્યું હતું. જીવનભર તેમણે પોતાના પરિવાર માટે મહેનત કરી હતી. સમય પસાર થયો અને તેમનો દીકરો મયંક મોટો થયો. મયંકને હંમેશા કંઈક મોટું કરવાની ઈચ્છા હતી. ગામમાં રહીને જેટલું શક્ય હતું તેટલું ભણ્યો અને પછી સગાઓની મદદથી અમેરિકામાં ગયો. શરૂઆતના દિવસો તેના માટે ખૂબ કઠિન હતા. અજાણી ભાષા, અજાણ્યા લોકો, અજાણું વાતાવરણ અને કામની કઠિનતા વચ્ચે તેણે હાર માની નહોતી. એટલાન્ટા શહેરના એક વિસ્તારમાં આવેલા મોટા વેરહાઉસમાં તેને કામ મળ્યું. આખો દિવસ માલ ગોઠવતો, પેકિંગ કરવું, સામાન ગોઠવવો અને સમયસર કામ પૂરું કરવું, એ જ તેની દિનચર્યા બની ગઈ હતી. થોડા વર્ષોમાં તેની મહેનત રંગ લાવી. મયંકે લગ્ન કર્યા અને પત્ની સાથે અમેરિકામાં સ્થાયી થયો. લગ્ન પછી એક દિવસ તેણે પોતાના પિતાને ફોન કરીને કહ્યું કે બાપુજી, હવે તમે એકલા ગામમાં નહીં રહો. તમારી ઉંમર થઈ રહી છે. તમે મારી પાસે અમેરિકા આવી જાઓ. હિંમતભાઈ શરૂઆતમાં તૈયાર નહોતા. તેમને પોતાનું ગામ, ઘર, ઓળખીતા લોકો, પોતાની માટી છોડવી મુશ્કેલ લાગતી હતી. પરંતુ દીકરાના આગ્રહ સામે અંતે તેઓ અમેરિકા જવા તૈયાર થયા. જ્યારે હિંમતભાઈ અમેરિકા પહોંચ્યા ત્યારે તેમની ઉંમર 48 વર્ષની હતી. ગામની દ્રષ્ટિએ તેઓ દાદા કહેવાયા. એટલી જ ઉંમરના લાગતા હતા, કારણ કે વર્ષોની મહેનત, ચિંતા અને શરીર પર પડેલી થાકની રેખાઓએ તેમના ચહેરાને તેમની વાસ્તવિક ઉંમર કરતાં ઘણો ગંભીર બનાવી દીધો હતો. છેલ્લા કેટલાક સમયથી તેમના પગમાં નબળાઈ આવી ગઈ હતી અને લાંબુ ચાલવું મુશ્કેલ બનતું ગયું હતું. તેથી તેઓ હંમેશા એક લાકડી સાથે રાખતા. અમેરિકાનું જીવન તેમના માટે નવું હતું. રસ્તા પહોળા હતા, મકાનો મોટા હતા, લોકો પોતાની દુનિયામાં વ્યસ્ત હતા અને દરેક કામમાં નિયમ અને સમયનું ઘણું મહત્વ હતું. મયંક અને તેની પત્ની સવારે કામે જતા. હિંમતભાઈ મોટાભાગે ઘરમાં જ રહેતા. ક્યારેક બારી પાસે બેસીને બહારની અવરજવર જોતા, ક્યારેક પોતાના ગામના દિવસોને યાદ કરતા. તેમને સૌથી વધારે યાદ આવતું હતું ગામનું ખુલ્લું આકાશ, સાની કીટલી પાસે બેઠેલા મિત્રો અને સાંજ પડતા સોરાએ થતી વાતો. અમેરિકામાં બધું હતું, પરંતુ પોતાના માણસોની વચ્ચે બેસીને વાત કરવાની જે ગરમી હતી તે તેમને અહીં મળતી નહોતી. તેમ છતાં દીકરો તેમની ખૂબ કાળજી લેતો હતો અને હિંમતભાઈ પણ મનને સમજાવતા કે હવે આ જ તેમનું ઘર છે. એક દિવસ બાજુના શહેરમાં રહેતા તેમના જૂના પરિચિતનો ફોન આવ્યો. તેણે ખૂબ આગ્રહ કરીને હિંમતભાઈને પોતાના ઘરે આવવા કહ્યું. ઘણા સમય પછી કોઈ ઓળખીતાના ઘરે જવાની તેને તક મળી હતી, તેથી હિંમતભાઈ ખુશ થઈ ગયા. મયંકે પૂછ્યું કે તમે જાઓ, હું તમને ટેક્સી બોલાવી આપીશ. તે દિવસે હિંમતભાઈ સવારથી જ તૈયાર થઈ ગયા હતા. સાદા કપડાં પહેર્યા, હાથમાં પોતાની લાકડી લીધી અને ખિસ્સામાં પોતાનું પર્સ રાખ્યું. તેમાં થોડા રોકડા પૈસા, ઓળખપત્ર, થોડા જરૂરી કાગળો હતા. મયંકે ટેક્સી બોલાવી. હિંમતભાઈ બાજુના શહેરમાં પોતાના મિત્રના ઘરે પહોંચ્યા. ત્યાં ઘણા સમય પછી દિલ ખોલીને વાતો થઈ. ગામની વાતો થઈ, જૂના ઓળખીતાઓની વાતો થઈ અને બંને મિત્રોએ પોતાના જીવનના સંઘર્ષ યાદ કર્યા. સાંજ થઈ ત્યારે હિંમતભાઈએ મિત્રને કહ્યું કે હવે હું ઘરે જાઉં છું. મિત્રએ રોકાવાનું કહ્યું, પરંતુ હિંમતભાઈ કહ્યું કે મારો દીકરો મારી રાહ જોતો હશે. મિત્રએ તેમના માટે ટેક્સી બોલાવી આપી. હિંમતભાઈ ટેક્સીમાં બેઠા અને એટલાન્ટા તરફ પોતાના ઘરે પાછા ફરવા નીકળ્યા. બહાર અમેરિકાની સાંજ ધીમે ધીમે ગાઢ બની રહી હતી. રસ્તા પર વાહનોની લાઇટો દોડતી હતી અને ટેક્સીના કાચમાંથી હિંમતભાઈ શાંતિથી બહાર જોઈ રહ્યા હતા. થોડા સમય પછી તેમને અચાનક ભૂખ લાગી. બપોરે મિત્રના ઘરે જમ્યા હતા, પરંતુ હવે સાંજ થઈ ગઈ હતી અને ઘરે પહોંચતા થોડો સમય લાગવાનો હતો. તેમણે ડ્રાઈવરને કહ્યું કે રસ્તામાં કોઈ સારું રેસ્ટોરન્ટ આવે
તો મને થોડું જમવું છે. ડ્રાઈવરે નજીકમાં એક રેસ્ટોરન્ટ બતાવ્યું અને ટેક્સી ત્યાં ઊભી રાખી. હિંમતભાઈ ધીમે ધીમે લાકડીના સહારે અંદર ગયા. રેસ્ટોરન્ટમાં ઘણા લોકો બેઠા હતા. કોઈ પરિવાર સાથે જમતું હતું, કોઈ મિત્રો સાથે વાત કરતું હતું અને કોઈ પોતાનું ભોજન લઈને શાંતિથી બેઠું હતું. હિંમતભાઈ એક ખૂણાની ટેબલ પાસે બેઠા. વેઇટરે આવીને તેમને મેનુ આપ્યું. હિંમતભાઈ બહુ મોંઘી વસ્તુ ન લેવી એ વિચારથી સાદું ભોજન મંગાવ્યું. થોડી વારમાં ભોજન આવ્યું. તેમણે ધીમે ધીમે જમવાનું શરૂ કર્યું. દરેક કોળીઓ ખાતા તેમને પોતાના ગામનું ભોજન યાદ આવતું હતું. છતાં તે ક્ષણે તેમને સંતોષ હતો. લાંબી મુસાફરી વચ્ચે પેટ ભર્યું હતું અને હવે થોડા સમય પછી દીકરાના ઘરે પહોંચી જવાના હતા. જમવાનું પૂરું કર્યા પછી હિંમતભાઈ લાકડીના સહારે ઊભા થયા અને ધીમે ધીમે કાઉન્ટર તરફ ગયા. આ રેસ્ટોરન્ટનો કાઉન્ટર તેમની ટેબલથી થોડે દૂર હતો. તેઓ ત્યાં પહોંચ્યા અને બિલ કેટલું થયું તે પૂછ્યું. કાઉન્ટર પર રહેલા કર્મચારીઓએ બિલ બતાવ્યું. હિંમતભાઈએ સ્વાભાવિક રીતે ખિસ્સામાં હાથ નાખ્યો. પહેલા એક ખિસ્સો તપાસ્યો, પછી બીજો ખિસ્સો તપાસ્યો. તેમનો ચહેરો અચાનક બદલાઈ ગયો. તેમણે ફરી ખિસ્સામાં હાથ નાખ્યો, પછી શર્ટની બાજુ તપાસી. તેમના હાથ કાંપવા લાગ્યા. પર્સ ક્યાંય નહોતું. હિંમતભાઈને સમજાઈ ગયું કે તેમનું પર્સ કદાચ ટેક્સીમાં રહી ગયું હતું અથવા રસ્તામાં ક્યાંક પડી ગયું હતું. તેમણે ફરી એકવાર બધા ખિસ્સા તપાસ્યા, પરંતુ પર્સ મળ્યું નહીં. તેમની આંખો સામે જાણે અંધારું છવાઈ ગયું. ખિસ્સામાં પૈસા નહોતા અને બિલ સામે હતું. તેઓ કંઈ બોલી શક્યા નહીં. કાઉન્ટર પર ઊભેલા કર્મચારીએ તેમની સ્થિતિ જોઈ અને કડક અવાજમાં પૂછ્યું કે પૈસા ક્યાં છે? હિંમતભાઈએ ધીમા અવાજે સમજાવવાનો પ્રયાસ કર્યો કે તેમનું પર્સ કદાચ ખોવાઈ ગયું છે અને તેઓ થોડા સમયમાં દીકરાને ફોન કરીને પૈસા મંગાવી દેશે. પરંતુ કર્મચારીને તેમની વાતમાં રસ નહોતો. તેણે ગુસ્સામાં કહ્યું કે જો બિલ ભરવાની ક્ષમતા ન હોય તો અહીં જમવા કેમ આવ્યા? આ શબ્દો હિંમતભાઈના હૃદયમાં સીધા ઉતરી ગયા. તેમણે આખું જીવન મહેનત કરીને જીવ્યું હતું. કોઈની સામે હાથ ફેલાવવાની તેમને ટેવ નહોતી. આજે પહેલીવાર પરદેશની ધરતી પર લોકોની સામે ઊભા રહીને તેમને લાગ્યું કે જાણે તેઓ કોઈ મોટો ગુનો કરી બેઠા હોય. આસપાસ બેઠેલા કેટલાક લોકો પણ તેમની તરફ જોવા લાગ્યા. હિંમતભાઈની લાકડી હાથમાં હતી. શરીર તેનું થરથર કાંપતું હતું અને આંખોમાં પાણી આવી ગયું હતું. તેમણે ફરી કહ્યું કે હું પૈસા ચૂકવીશ, મને થોડો સમય આપો. પરંતુ કાઉન્ટર પરથી ફરી કડક અવાજ આવ્યો કે સમય નથી, બિલ ચૂકવો અને પછી જ અહીંથી જશો. હિંમતભાઈના ગળામાં શબ્દો અટકી ગયા. તેઓ એક ક્ષણ માટે આંખો બંધ કરીને ઊભા રહ્યા. તેમના મનમાં પોતાના દીકરાનો ચહેરો આવ્યો યાદ. તેમણે વિચાર્યું કે જો મયંક અહીં હોત તો કદાચ આ સ્થિતિ ન આવતી. પરંતુ તેમણે તરત જ પોતાને સંભાળ્યા. તેઓ કોઈની સામે નબળા દેખાવા માંગતા નહોતા. તેમણે ધીમેથી પોતાનો ફોન કાઢ્યો અને દીકરાને ફોન કરવાનો વિચાર કર્યો. પરંતુ તે જ ક્ષણે બહાર એક ટેક્સી આવીને રેસ્ટોરન્ટની સામે ઊભી રહી. ટેક્સીનો દરવાજો ખુલ્યો અને એક માણસ ઝડપથી બહાર આવ્યો. તે રેસ્ટોરન્ટ તરફ લગભગ દોડતો આવ્યો. અંદર પ્રવેશતા જ તેણે ચારે તરફ નજર કરી અને પછી તેની નજર સીધી હિંમતભાઈ પર અટકી ગઈ. હિંમતભાઈ હજુ કાઉન્ટર પાસે જ ઊભા હતા. તે માણસ તરત તેમની પાસે આવ્યો અને ખૂબ આદરથી બોલ્યો કે દાદાજી, આપકા પર્સ. હિંમતભાઈ એક ક્ષણ માટે સમજી જ ન શક્યા કે શું થઈ રહ્યું છે. તેમણે સામે જોયું. ટેક્સી ડ્રાઈવરના હાથમાં તેમનું પર્સ હતું. હિંમતભાઈને કાંપતા હાથથી પર્સ લીધું. તેમની આંખોમાં અવિશ્વાસ હતો. તેમણે તરત પર્સ ખોલીને જોયું. અંદર તેમના બધા પૈસા, ઓળખપત્ર અને જરૂરી કાગળો હતા. એક ક્ષણ માટે તેમને એવું લાગ્યું કે જાણે કોઈએ અંધકાર વચ્ચે દીવો પ્રગટાવ્યો હોય. તેમણે ડ્રાઈવર તરફ જોયું અને પૂછ્યું કે આ તમને ક્યાંથી મળ્યું? ડ્રાઈવરે કહ્યું કે દાદાજી, તમે ટેક્સીમાં બેઠા ત્યારે પર્સ તમારી બાજુની સીટ પાસે રહી ગયું હતું. જ્યારે તમે ઉતર્યા ત્યારે મારી નજર પડી નહોતી. થોડા સમય પછી મેં પાછળની સીટ સાફ કરવા માટે જોયું ત્યારે પર્સ મળ્યું. મેં ખોલીને જોયું તો અંદર તમારું ઓળખપત્ર હતું. સરનામું જોઈને
મને સમજાયું કે તમે નજીકના વિસ્તારમાં રહો છો. હું તમને શોધવા નીકળ્યો. મને ખબર નહોતી કે તમે ક્યાં ગયા છો. પછી મને યાદ આવ્યું કે તમે રસ્તામાં જમવા માટે રેસ્ટોરન્ટ શોધવાનું કહ્યું હતું. તેથી આસપાસના રેસ્ટોરન્ટમાં પૂછતો અહીં હું આવ્યો છું. હિંમતભાઈની આંખોમાંથી આ વખતે આંસુ વહી નીકળ્યા. તેમણે ડ્રાઈવરનો હાથ પકડી લીધો અને કહ્યું કે દીકરા, તું આજે મારું પર્સ નહીં, મારું માન પાછું લાવ્યો છે. ડ્રાઈવરે હળવું સ્મિત કરીને કહ્યું કે દાદાજી, આ તો મારી ફરજ હતી. હિંમતભાઈએ તરત પર્સમાંથી પૈસા કાઢ્યા, કાઉન્ટર પર બિલ ચૂકવી દીધું. કાઉન્ટર પર ઊભેલા કર્મચારીના ચહેરા પર હવે પહેલાનો કડક ભાવ નહોતો. થોડા સમય પછી પહેલા જે માણસને તેણે પૈસા વગરનો ગ્રાહક સમજીને અપમાનિત કર્યો હતો, તે માણસ હવે શાંતિથી પોતાનું બિલ ચૂકવી રહ્યો હતો. રેસ્ટોરન્ટમાં બેઠેલા લોકો પણ આ સમગ્ર ઘટના જોઈ રહ્યા હતા. કોઈની નજર હિંમતભાઈ પર હતી અને કોઈની નજર ટેક્સી ડ્રાઈવર પર. હિંમતભાઈએ બિલ ચૂકવ્યા પછી કાઉન્ટર પરથી પાછા ફરતા પહેલા ડ્રાઈવર તરફ જોયું અને કહ્યું કે તું મને આ પર્સ પરત કરવા માટે અહીં સુધી આવ્યો એટલું જ નહીં, પરંતુ જ્યારે હું મુશ્કેલીમાં હતો ત્યારે તું મને શોધીને અહીં આવ્યો. આ ઉપકાર હું ક્યારેય ભૂલીશ નહીં. ડ્રાઈવરે કહ્યું કે દાદાજી, ઉપકારની વાત ન કરો. મારા પિતા પણ તમારી ઉંમરના છે. જો તેઓ કોઈ અજાણી જગ્યાએ આવી રીતે ઊભા હોય અને તેમનું પર્સ ખોવાઈ જાય તો હું ઈચ્છું કે કોઈ તેમને પણ આ રીતે મદદ કરે. આ વાત સાંભળીને હિંમતભાઈ એકદમ ચૂપ થઈ ગયા. તેમણે પોતાના કાંપતા હાથથી ડ્રાઈવરના માથા પર હાથ મૂક્યો અને કહ્યું કે ભગવાન તારા માતા પિતાને સુખ આપે. રેસ્ટોરન્ટમાંથી બહાર નીકળતા હિંમતભાઈના પગ ધીમા થતા, પરંતુ થોડા સમય પહેલા જે ભય તેમના ચહેરા પર હતો તે હવે નહોતો. ટેક્સી ડ્રાઈવર તેમને બહાર સુધી છોડવા આવ્યો. હિંમતભાઈએ ફરી એકવાર તેને આભાર માન્યો અને કહ્યું કે જો તું આજે પર્સ લઈને ચાલ્યો ગયો હોત તો કદાચ કોઈને ખબર પણ ન પડત. મારી પાસે રોકડ હતું, ઓળખપત્ર હતું અને મારા માટે જરૂરી કાગળો હતા, પરંતુ તું ઈમાનદારીથી પાછો આવ્યો. ડ્રાઈવરે કહ્યું કે દાદાજી, પૈસા માણસને મોટો બનાવતા નથી. માણસે પૈસા સાથે શું કર્યું છે તે તેને મોટો બનાવે છે. હિંમતભાઈ આ વાક્ય સાંભળીને થોડી ક્ષણ માટે નિશબ્દ રહ્યા. પછી ટેક્સીમાં બેઠા અને ઘરે જવા નીકળ્યા. રસ્તામાં તેઓ બારી બહાર જોઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જે અમેરિકાનું શહેર તેમને અજાણ્યું લાગતું હતું તે હવે થોડું અલગ લાગતું હતું. તેમને લાગ્યું કે પરદેશમાં પણ માણસાઈ જીવન છે. દરેક માણસ ખરાબ નથી હોતો. કેટલાક લોકોના કડવા શબ્દો માણસને તોડી શકે છે, પરંતુ એક સારા માણસનું નાનું કામ એ જ તૂટેલા હૃદયને ફરી ઊભું કરી શકે છે. ઘરે પહોંચ્યા ત્યારે મયંક દરવાજા પાસે જ ઊભો હતો. તેણે પિતાને જોઈને પૂછ્યું કે બાપુજી, આજે ઘણો સમય લાગી ગયો તમારે? હિંમતભાઈ કંઈ કહ્યું નહીં. તેઓ અંદર આવ્યા, ખુરશી પર બેઠા અને પોતાના દીકરાને પર્સ બતાવ્યું. મયંકે પૂછ્યું કે પર્સ ક્યાંથી મળ્યું? ત્યારે હિંમતભાઈએ આખી ઘટના કહી. રેસ્ટોરન્ટમાં થયેલી વાત કહેતા તેમની આંખોમાં પાણી આવી ગયું. મયંક ગુસ્સે થયો અને કહ્યું કે બાપુજી, તમે મને ફોન કેમ ન કર્યો? હિંમતભાઈએ દીકરાના ખંભા પર હાથ મૂકીને કહ્યું કે દીકરા, આજે મને એક મોટો પાઠ મળ્યો છે. જીવનમાં ક્યારેક કોઈ માણસ આપણને આપણા કપડાં, ઉંમર કે સ્થિતિ માપી શકે છે, પરંતુ એથી આપણી કિંમત ઓછી થતી નથી. અને એ જ દિવસે મને એ પણ સમજાયું કે દુનિયામાં માણસાઈ હજુ જીવંત છે. મયંક થોડો સમય ચૂપ રહ્યો. પછી તેણે પિતાના પગ પાસે બેસીને તેમનો હાથ પકડી લીધો. હિંમતભાઈએ તેના માથા પર હાથ મૂક્યો. બંને વચ્ચે કોઈ લાંબી વાત થઈ નહીં, પરંતુ તે રાત્રે ઘરમાં એક એવી શાંતિ હતી જેમાં ઘણું બધું બદલાઈ ગયું હતું. બીજા દિવસે સવારે હિંમતભાઈએ પોતાની લાકડી લઈને ઘરની બહાર પગ મૂક્યો. મયંકે પૂછ્યું કે ક્યાં જાઉં છું? હિંમતભાઈએ કહ્યું કે થોડું ચાલવા જાઉં છું. પરંતુ આજે તેમના ચાલવામાં કંઈક અલગ હતું. તેઓ ધીમે ધીમે ચાલતા હતા, છતાં અંદરથી ખૂબ મજબૂત લાગતા હતા. રસ્તા પર ચાલતા ચાલતા તેમને ગઈકાલની દરેક ક્ષણ યાદ આવી. રેસ્ટોરન્ટનો કાઉન્ટર, ખિસ્સામાં પર્સ ન મળવાની ગભરામણ, લોકોની નજર, કડવા શબ્દો અને પછી અચાનક દોડતો આવેલી ટેક્સી ડ્રાઈવર. હિંમતભાઈએ મનમાં વિચાર્યું કે માણસની સાચી ઓળખ
તેની પાસે કેટલા પૈસા છે તેમાં નથી. માણસની સાચી ઓળખ એ છે કે જ્યારે કોઈ તેને જોઈ રહ્યું ન હોય ત્યારે તે શું કરે છે. ટેક્સી ડ્રાઈવર પાસે પણ એ પર્સ રાખી લેવાની તક હતી. કોઈ તેને રોકનાર નહોતું. કદાચ તે પર્સમાં રહેલા પૈસા તેના માટે પણ ઉપયોગી બની શકે, પરંતુ તેણે એવું ન કર્યું. તેણે અજાણ્યા વૃદ્ધને શોધવા માટે સમય કાઢ્યો, રસ્તા પર ફર્યો અને અંતે રેસ્ટોરન્ટ સુધી પહોંચ્યો. આ ઘટનાએ હિંમતભાઈના મનમાં એક વાત કાયમ માટે લખી દીધી કે દુનિયામાં ભલે કેટલાક લોકો માણસને તેની હાલત જોઈને માપે, પરંતુ માણસનું મૂલ્ય ક્યારેય કોઈ કાઉન્ટર પર નક્કી થતું નથી. તે તો માણસના હૃદયમાં હોય છે. હિંમતભાઈએ આ વાત પોતાના દીકરાને પણ કહી. મયંકે એ દિવસથી એક નિર્ણય કર્યો કે પિતાને ક્યારેય એવું લાગવા નહીં દે કે તેઓ અમેરિકામાં કોઈના સહારે જીવે છે. તેઓ પરિવારના વડીલ છે અને તેમનું સન્માન જ ઘરની સૌથી મોટી સંપત્તિ છે. સમય પસાર થતો ગયો. આ ઘટના કદાચ રેસ્ટોરન્ટમાં હાજર કેટલાક લોકો માટે માત્ર એક આજની ઘટના હતી, પરંતુ હિંમતભાઈ માટે તે જીવનભર યાદ રહે તેવી ઘટના બની ગઈ. તેમને કાઉન્ટર પર બોલેલા કડવા શબ્દો યાદ આવ્યા, પરંતુ તેનાથી વધારે તેમને ટેક્સી ડ્રાઈવરના શબ્દો યાદ રહ્યા. તેમને પર્સ ગુમાવવાનો ભય યાદ રહ્યો, પરંતુ તેમનાથી વધારે કોઈ અજાણ્યા માણસે વિશ્વાસ પરત આપ્યો તે પણ યાદ રહી ગયું. ઘણી વખત જીવનમાં આપણે વિચારીએ છીએ કે માણસને બચાવવા માટે મોટી મદદની જરૂર પડે છે, પરંતુ હકીકતમાં ક્યારેક એક સાચો નિર્ણય, એક સત્ય શબ્દ અને એક નાનું ઈમાનદાર પગલું જ કોઈના હૃદયને જીવનભર માટે બદલી શકે છે. હિંમતભાઈ માટે તે દિવસ માત્ર પર્સ મળ્યાનો દિવસ નહોતો. તે દિવસ તેને બે ચહેરા બતાવી રહ્યો હતો. એક ચહેરો એવો હતો જે માણસને તેની પરિસ્થિતિ જોઈને તરત જ માપી લે છે. બીજો ચહેરો એવો હતો જે માણસની મુશ્કેલી જોઈને કોઈ ઓળખાણ વિના મદદ કરવા દોડી આવે છે. હિંમતભાઈએ અંતે પોતાના જીવનમાંથી એક જ વાત સાચવી રાખી કે દુનિયામાં આપણને મળતા દરેક માણસ સાથે આપણે કેવી રીતે વર્તીએ છીએ તે આપણા હાથમાં છે. કદાચ ભલે અને કાલે એ જ માણસ આપણને મદદની જરૂર હોય ત્યારે સામે ઊભો હોય, અને કદાચ આપણું એક નાનું સારું કામ કોઈ અજાણ્યા માણસને ફરી માણસાઈ પર વિશ્વાસ કરાવી શકે. તે દિવસથી હિંમતભાઈ જ્યારે પણ પોતાનું પર્સ ખિસ્સામાં રાખતા ત્યારે એક ક્ષણ માટે તેને હાથથી સ્પર્શ કરતા અને ટેક્સી ડ્રાઈવરને યાદ કરતા. પછી ધીમેથી કહેતા કે ભગવાન દુનિયામાં એવા માણસો વધારે કરે છે જે પૈસા કરતાં ઈમાનદારીને મોટું માને, કારણ કે ખર્ચ અને પર્સ ખોવાઈ જાય તો પૈસા ફરી મળી શકે છે, પરંતુ કોઈ માણસનો વિશ્વાસ ખોવાઈ જાય તો તેને પાછો મેળવવામાં આખું જીવન લાગી શકે છે. અને એ અંગ્રેજ અને એ સાંજ એટલાન્ટાના એક સામાન્ય રેસ્ટોરન્ટમાં એક 48 વર્ષના ગુજરાતી પિતાએ પોતાની આંખે જોઈ લીધું હતું કે ક્યારેક અજાણ્યો માણસ પણ પોતાના માણસ કરતાં વધારે નજીકનો બની જાય છે, કારણ કે લોહીનો સંબંધ ન હોય છતાં હૃદયમાં માણસાઈ હોય તો એ સંબંધ કોઈ પણ સંબંધ કરતાં મોટો બની જાય છે. ડિસ્ક્લેમર: આ વાર્તા સંપૂર્ણપણે કાલ્પનિક અને મનોરંજનના હેતુથી લખવામાં આવી છે. વાર્તામાં દર્શાવેલા પાત્રો, સ્થળો અને ઘટનાઓનો કોઈ વાસ્તવિક વ્યક્તિ કે ઘટનાથી સીધો સંબંધ નથી. કોઈ પણ વ્યક્તિ અથવા સમુદાયની લાગણી દુભાવવાનો હેતુ પણ અમારો નથી. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો. થેન્ક યુ. મળશું આપણે ફરી વખત એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. જય હિન્દ. ભારત માતા કી જય.